વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ વકફના નામે ખેલ વિશે વકફના નામે બારોબાર વહીવટ વિશે અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વકફની સંપત્તિના દુરુપયોગનું મોટું કૌભાંડ ઝડપાયું। વકફના નામે પોતાના જ મુસ્લિમ સમાજની જમીન પચાવી। જમાલપુર કાશી મસ્જિદના ટ્રસ્ટીઓના નામે આ કારસ્તાન છે। ખોટા ટ્રસ્ટી બની વકફમાં દાખલ કરી દીધું સોગંદનામું। કાશી મસ્જિદના ટ્રસ્ટીઓ બની વકફમાં ખોટું સોગંદનામું કર્યું। સલીમ પઠાણ સહિત 5 શખ્સોની ધરપકડ કરાઈ। 100 કરોડની સંપત્તિનો વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કર્યો। 100 કરોડની વકફની સંપત્તિ ઉભા કર્યા મકાન અને દુકાન। તો 200 થી વધુ મકાન 30 થી વધુ દુકાન ઉભી કરી ભાડું વસૂલતા હતા અને વકફના નામે 20 વર્ષ સુધી ગેરકાયદે ભાડું ઉઘરાવતા રહ્યા। વર્ષ 2005 થી 2025 સુધી ગેરકાયદે ભાડાની વસૂલાત કરી હતી। ભાડાને લઈ તકરાર થતા આરોપીઓના આ કારસ્તાન અને કૌભાંડ ખુલ્યા છે। મસ્જિદ ટ્રસ્ટે એમસીને શાળા બનાવવા જગ્યા આપેલી હતી, પરંતુ કૌભાંડીઓએ સ્કૂલના બદલે મકાન અને દુકાન અહીંયા ખડકી દીધા। મકાન દુકાન દીઠ વસૂલતા હતા 6 થી 10,000 રૂપિયા ભાડું। વકફ બોર્ડની સંપત્તિમાં રહેતા લોકો પાસે ગેરકાયદે ભાડું ઉઘરાવ્યું હતું। તો વકફ બોર્ડનો અભિપ્રાય લીધા બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ। આરોપીઓને સાથે રાખી ટ્રસ્ટની ઓફિસમાં પોલીસે તપાસ કરી અને તમામ 5 આરોપીઓના ઘરે પોલીસે તપાસ કરી। આરોપીઓના ઘરેથી પોલીસને કેટલાક દસ્તાવેજ પુરાવા પણ મળ્યા છે। મુખ્ય આરોપી સલીમ પઠાણ 3 દિવસના રિમાન્ડ પર છે। सलीम खान, जुम्मा खान पठान, मोहम्मद यासर शेख, महमूद पठान, फैज मोहम्मद सोबदार અને સાહિબ શેખ આ કુલ 5 જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે। એ ટ્રસ્ટની અંદર કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે, એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે। જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે, જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે 2005થી લઈ શરૂ કરી 2025 સુધી જે જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી। અને આ મુદ્દે આપણી સાથે ધર્મેશ અને અર્પિત જોડાયેલા છે। સૌથી પહેલા ધર્મેશ, આપને પૂછીશું કેવી રીતે વકફના નામે આખો વહીવટ થતો હતો, કૌભાંડનો પર્દાફાશ થયો, આખા ખેલ વિશે જણાવશો। ધ્રુવિસા, વકફનો જે કાયદો છે અત્યારે ભલે ન્યાયિક ગૂંચમાં પડ્યો છે, પણ અમદાવાદમાં એક જબરજસ્ત કૌભાંડ, જબરજસ્ત એટલે કહું છું કે જે માણસે વકફના બોર્ડના ટ્રસ્ટી ન હોવા છતાં સલીમ ખાન પઠાણ સહિત 5 શખ્સોએ જે કૃત્ય કર્યું છે એ છેલ્લા 2005 થી 25 સુધી એટલે 20 વર્ષ સુધી 100 કરોડની જે મિલકત છે એમાં કરોડો રૂપિયાનું ભાડું ઉઘરાવ્યું અને આ ભાડું બધું જ પોતે પોતાની કંપનીમાં જમા કરાવ્યું। અને સૌથી મોટો આ જે કૌભાંડનો પર્દાફાશ થતા ન્યાયિક ગૂંચમાં ભલે કાયદો પડ્યો છે, પણ આ વકફના નામે કેવો ખેલ ચાલી રહ્યો છે અમદાવાદમાં આખું પોલીસે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં આખી ફરિયાદ દાખલ થઈ છે। અને જ્યારે એની વિસ્તૃત વાત કરીએ તો એમણે જે મકાનો છે એ અને દુકાનો છે એ બનાવી લીધી અને એના ભાડા એ 20 વર્ષથી વસૂલતા હતા, એટલે આજ કરોડોનું તો ભાડું વસૂલ કરી લીધું છે। બીજી સૌથી મહત્વની વાત ધ્રુવિસા એ છે કે ઉર્દુ સ્કૂલ માટે આ કાચની જે મસ્જિદ છે એની જમીન આપવામાં આવી હતી, પરંતુ 2000નો જે ભૂકંપ થયો એકનો અને ત્યારે એ ભૂકંપ પછી એ શાળા ધ્વંસ થઈ ગઈ અને એ પછી આ ખેલાડીઓએ સલીમ ખાન એટલે ભૂતકાળ પણ બહુ ગુનેગાર તરીકે ગુનાઓ નોંધાયેલા જ છે, પરંતુ એ સલીમ ખાને સહિત આ શખ્સોએ
પોતે પોતાના જે કંપની છે એમાં મકાનો અને દુકાનો બનાવી અને ગેરકાયદેસર રીતે કરોડોનું ભાડું વસૂલ્યું છે. અને આખરે આ જેને કહેવાય ને કે ઘરના જ વ્યક્તિ આખી માહિતી આપે અને ફરિયાદી પણ એ જ બન્યા. પરંતુ મને એક ધ્રુવીસાઈ યાદ આવે છે કે આ કાચની મસ્જિદ જ્યારે ઉર્દુ સ્કૂલ બનાવવા માટે આપી તો દુકાનો કેમ, આવું અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ સખત સંકલન મિટિંગમાં વાત કરતા કે ભાઈ આવું કેમ, અને એના પછી ડિમોલેશન પણ થયું હતું. પણ ખરેખર આ પડદા પાછળ આવું મોટું કરોડોનું કૌભાંડ એ જે ઝડપાયું છે એ બહુ મોટી વાત છે. અત્યારે રિમાન્ડ સહિતની કાર્યવાહી સલીમ ખાનની ચાલે છે. એમનો ગુના ઇતિહાસ પણ બહુ મોટો છે. અમદાવાદમાં એમની વિરુદ્ધમાં કેટલી ફરિયાદો પણ લખાઈ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે 20 વર્ષ સુધી વકફ બોર્ડ અમદાવાદના જે સ્થાનિક જગ્યા છે એ ચેરિટીમાં નોંધાયેલ મુજબ ટ્રસ્ટી ન હોવા છતાં આ ખેલાડીઓએ કરોડોનું ભાડું વસૂલ કરી લીધું છે. જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. અર્પિત પણ જોડાયેલા છે. અર્પિત, વકફના નામે દુરુપયોગ થયો છે, મોટું કૌભાંડ કર્યું છે. કૌભાંડ વિશે તો જણાવશો, પરંતુ જે સલીમ ખાન છે તેના કારસ્તાન અને કારનામા પણ જણાવશો. પાછલા 20 વર્ષથી આખું સુનિયોજિત રીતે કૌભાંડ ચાલી રહ્યું હતું. વાતને સમજતા પહેલા એ સ્પષ્ટતા કરી દઉં કે જે નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે, વકફ બોર્ડનો નવું એમેન્ડમેન્ટ થયું છે, એને અને આ કેસને સીધી રીતે લેવા દેવા નથી. પણ આ જે ફરિયાદ છે એ હાલની જે રૂટીન ફરિયાદ પ્રમાણે લેવામાં આવી છે. એટલે છેતરપિંડીની ફરિયાદ જે કથિત રીતે ટ્રસ્ટમાં 5 લોકો છે અને એનો મુખ્ય સૂત્રધાર છે સલીમ ખાન પઠાણ. સલીમ ખાન પઠાણ એટલો કુખ્યાત છે, ભૂતકાળમાં એની સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. અને દાદ તો આ ફરિયાદીઓની આપવી જોઈએ કે જે ખુલીને આ પ્રકારના કુખ્યાત ગુનેગારની વિરુદ્ધ સામે આવ્યા અને 5 ટ્રસ્ટીઓ કે જે બેઠા બેઠા ટ્રસ્ટીઓ ન હોવા છતાંય ભાડું વસૂલી રહ્યા હતા અને જે પૈસા લોકોની મહેનતના પસીનાના કમાઈ હતી એ પોતાના ખિસ્સામાં નાખી રહ્યા હતા. ગઈકાલે પોલીસે તપાસ કરી હતી. 5 આરોપીના ઘરે સાથે સાથે નામે જે બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ ખાન પઠાણ છે એમની ઓફિસમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે. સૌથી મોટી એક વાત એ પણ સામે આવી છે કે જે તપાસ થઈ છે અત્યાર સુધી 5 લોકોના ઘરે એમાં 200 જેટલા દસ્તાવેજ મળ્યા છે શંકાસ્પદ. એની હવે તપાસ થવાની છે કેમ કે આ આર્થિક બાબતો સાથે સંકળાયેલ મામલો છે. એટલે કુલ કેટલા કરોડનું કૌભાંડ અત્યાર સુધી આચરવામાં આવ્યું છે. સાદું સિમ્પલ ગણિત લગાવવામાં આવે તો 100 કરોડની જમીન છે. આ 100 કરોડની જમીનમાં કેટલાક મકાનો હતા, કેટલીક દુકાનો હતી અને નાના નાના ઝૂંપડા હતા. એમની પાસેથી ગેરકાયદેસર ભાડું વસૂલવામાં આવતું હતું. કોઈ ચોક્કસ ધારાધોરણ હતા નહીં કે આટલું જ ભાડું હોય. કોઈકની પાસે 3000, કોઈકની પાસે 5000, 10000 વગેરે વગેરે ભાડું ઉઘરાવવામાં આવતું હતું. એટલે આની રકમ કેટલી થાય છે એની તપાસ માટે સીએની પણ બની શકે છે, મદદ લેવામાં આવી શકે છે. ગઈકાલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ સાથે હતી કેમ કે ખૂબ સેન્સિટિવ વિષય છે. વકફ બોર્ડને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, લોકો વાંધો ઉઠાવી રહ્યા છે, સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે કેટલોક એવો વર્ગ એવો પણ છે કે વકફના કાયદાને આવકારી રહ્યો છે. અને એવામાં જ્યારે આ છેતરપિંડીની ફરિયાદ થઈ છે ત્યારે આ માત્ર ગુજરાત કે અમદાવાદ પૂરતો મુદ્દો નથી બન્યો. હવે આ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે કેમ કે જ્યારે આ વકફ બોર્ડનો મામલો ચાલતો હોય ત્યારે આ પ્રકારની મોટી છેતરપિંડી અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે જ્યારે ફરિયાદીઓ પોલીસ સ્ટેશને આવ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ ખુલીને એમને વાત કરી હતી. એમને ત્યાં સુધી પણ કહ્યું છે કે એમને ફરિયાદ તો દાખલ કરાવતા કરી દીધી છે, પણ હવે આવનારા દિવસોમાં એમનું શું થશે એનો પણ એમને ક્યાંક તો ડર સતાવી રહ્યો છે. કેમ કે માત્ર પુરુષો નહીં, પોલીસ સ્ટેશનમાં કેટલી મહિલાઓ પણ હતી જે ખુલીને હિંમત દાખવીને બહાર આવી હતી. જ્યારે મુસ્લિમ સમાજમાં જ્યારે આ પ્રકારનું ધુપ્પલ, એક નંબરનું સાવ ધુપ્પલ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું હોય અને એવામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ જાગૃત થઈને બહાર આવે એ ખૂબ મોટી વાત છે. એમને બિરદાવવી જોઈએ. અને અમિત શાહ ધારાસભ્ય અમદાવાદ શહેરના શહેર પ્રમુખ થોડા દિવસ પહેલા જ્યારે સંકલનની બેઠક હતી જે પ્રમાણે ધર્મેશભાઈ અગાઉ ઉલ્લેખ કર્યો ત્યારે ખૂબ જ અકળાઈને ત્યાં શું ચાલી રહ્યું છે, હાલ શું પરિસ્થિતિ છે એ વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી પણ એ મામલો વિવાદમાં ખૂબ ચર્ચામાં આવ્યો અને લોકોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું. થોડા સમય પહેલા ડિમોલેશન પણ કેટલીક દુકાનોનું કરવામાં આવ્યું હતું અને હવે અંતે આ મામલે ફરિયાદ થઈ છે. હવે સવાલ એ થાય કે આખો મામલો કેવી રીતે સામે આવ્યો. વર્ષ 2024માં જ્યારે ભાડું આપી રહ્યા હતા અને એ ભાડા બાબતે થોડી ઘણી તકરાર થઈ ત્યારે કેટલાક ભાડુઆતો એટલે જે લોકો રહી રહ્યા છે આ કિસ્સામાં ફરિયાદીઓએ તપાસ કરી ત્યારે એ પ્રકારની હકીકત સામે નહીં. કેમ કે વર્ષ 2005થી આ જે કાચની મસ્જિદ ટ્રસ્ટ છે એ વકફ બોર્ડમાં સામેલ થઈ. વકફ બોર્ડમાં સામેલ થઈ નોંધાઈ એટલે ટ્રસ્ટમાં જેટલા ટ્રસ્ટીઓ હતા એ સમય કારણે આ ટ્રસ્ટમાં ઉમેરવા જરૂરી હતા. પણ
અધિકૃત રીતે ટ્રસ્ટમાં નામ નોંધાવવા માટે જે પ્રોસેસ કરવાની હોય, અધિકૃત માન્યતા મળવી જોઈએ, એ માન્યતા આ પાંચે પૈકી એકેને મળી નહીં હતી. જોડાયેલા રહેજો આપણી સાથે. ધારાસભ્ય અમિત શાહ જોડાયા છે. અમિતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આજે વકફના નામે બારોબાર વહીવટ થયો છે, તેને લઈ ફરિયાદ નોંધાઈ છે અને આપ આ મુદ્દો હંમેશા ઉઠાવતા રહ્યા છો. આપની પ્રતિક્રિયા પહેલી. તો વર્ષ 2005 થી 2025 સુધી ગેરકાયદે ભાડાની વસૂલાત થતી હતી. ભાડાને લઈ તકરાર થતા આરોપીઓના કારસ્તાન ખુલ્યા. મસ્જિદ ટ્રસ્ટે એએમસી ને શાળા બનાવવા આ જગ્યા આપી હતી અને ત્યાં દુકાનો મકાનો ખડકી દેવામાં આવ્યા. ત્યાંથી ભાડું વસૂલતા હતા. આ સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને હાલ તેના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેવી રીતે આખો વહીવટ થતો હતો તે સામે આવ્યું છે. જોકે અને આ મુદ્દે આપણી સાથે એનએસપીના ધારાસભ્ય અમિતભાઈ જોડાઈ ગયા છે. અમિતભાઈ, હંમેશા વકફના નામે બારોબાર વહીવટ થયો છે, આપ હંમેશા મુદ્દો ઉઠાવતા રહ્યો છો. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ મુદ્દે જોઈ છે. જ્યારે ગેરકાયદેસર સ્કૂલમાં કોમ્પ્લેક્સ બનાવ્યું અને તોડ્યું, ત્યારે કેટલાક નાગરિકો મારી પાસે આવેલા અને એ વિસ્તારમાં વકફની પ્રોપર્ટીના નામે ટ્રસ્ટીઓ બનીને લોકો પૈસા ઉઘરાઈ રહ્યા છે. જે લોકો ટ્રસ્ટીઓ નથી એ લોકો પણ પૈસા ઉઘરાઈ રહ્યા છે. આ દુકાનના પૈસા પણ આ દુકાનોના ભાડા પણ બોર્ડ ઉપર જે છે મસ્જિદના બોર્ડ ઉપર એવું લખેલું કે મસ્જિદની આવક ઓછી થઈ જશે પણ મસ્જિદમાં પૈસા જમા નથી કરાયા. એટલે બહુ દુઃખદ છે કે 100 કરોડની પ્રોપર્ટીના 20 વર્ષથી ભાડા નથી ટ્રસ્ટી તરીકે ભાડા ઉભરાયા છે. તો એ વિસ્તારના ધારાસભ્ય કે સ્થાનિક કોર્પોરેટર 20 વર્ષ શું કર્યું એ પણ એક સવાલ ઉભો થાય છે. તો મારી લાગણી ને માંગણી છે કે આવા બધા જ લોકોને આખા ગુજરાત શોધીને તેમની તરફ પગલાં લેવા છે. જી અમિતભાઈ, જેવી રીતે આપ આ મુદ્દો હંમેશા ઉઠાવતા રહ્યા છો, તો આપનું જે અત્યારે કારસ્તાન ખુલ્યા છે આરોપીઓના ટ્રસ્ટીઓના, આપનું નેક્સ્ટ સ્ટેપ શું હશે? એ પોલીસ જે કાર્યવાહી કરે એમાં કાયદાની બાબતમાં મારે પોલીસને મદદ કરવાની. જી અમિતભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો ભાડાને લઈ તકરાર થતા આરોપીઓના કારસ્તાન ખુલ્યા છે. મસ્જિદ ટ્રસ્ટે એમસી ને શાળા બનાવવા જગ્યા આપી હતી. કૌભાંડીઓએ સ્કૂલના બદલે અહીં મકાન અને દુકાન ઉભા કરી દીધા, ખડકી દીધા હતા અને વર્ષોથી ભાડું વસૂલતા હતા. મકાન અને દુકાન દીઠ વસૂલતા હતા 6 થી 10,000 રૂપિયા ભાડું. વકફ બોર્ડની સંપત્તિમાં રહેતા લોકો પાસે ગેરકાયદે આ ભાડું વસૂલવામાં આવતું હતું અને આ ખેલે વર્ષોથી ચાલતો હતો. હવે તેનો પર્દાફાશ થયો છે. અને આ મુદ્દે આપણી સાથે ધર્મેશ પણ ન્યૂઝ વોરૂમથી જોડાયેલા છે. ધર્મેશ, ખૂબ જ સેન્સિટિવ વિષય છે. અમિતભાઈ પણ જેવી રીતે કહ્યું કે હું પણ આમાં મદદ કરીશ પોલીસને, પરંતુ કાયદાકીય પ્રક્રિયા થશે તે અનુસાર નેક્સ્ટ સ્ટેપ લેવામાં આવશે. પરંતુ આ સેન્સિટિવ મુદ્દે આપની સ્પષ્ટતા પણ જરૂરી છે. મેં અગાઉ પણ ધ્રુવી સાહેબે કીધું હતું કે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ખરેખર એ મહત્વની વાત હતી કે જે સ્કૂલ માટે જમીન આપી હતી એ જમીનમાં આ લોકોએ ગેરકાયદેસર કબજો તો કર્યો, પણ જ્યારે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં કાલે આખું રહસ્ય ખુલ્યું છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે સલીમ ખાન પઠાણ અને 5 શખ્સો ટ્રસ્ટી બની અને 20 વર્ષ સુધી, 1-2 વર્ષ હોય તો હજી ધ્રુવી સાહેબ સમજે, આપણી સાથે સહયોગી વિજય દેસાઈ પણ છે. વિજયભાઈ, વકફ બોર્ડનો ભલે અત્યારે નવો જે કાયદો છે એ ન્યાયિક ગૂંચમાં છે, એમને નાને કંઈ લેવા દેવા નથી, પરંતુ અમદાવાદનું જે આ કૌભાંડ છે એ એક સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય જગાવે તેવું છે. શું કહેશો? બિલકુલ, એ વકફનો કાયદો બન્યો છે તેમાં મૂળ વાત જ એ છે કે વકફની સંપત્તિનું પારદર્શિતાપૂર્ણ સંચાલન થાય ને એ એટલા માટે જરૂરી છે કે આ પ્રકારની ઘટના કે જે છેલ્લા 20 વર્ષથી આ નામે વકફના બોર્ડ સાથે છેતરપિંડી કરીને પોતાના ઘરના ખિસ્સા ભરનારા આ પ્રકારના લેભાગુ, બોગસ, ફેક ટ્રસ્ટીઓ જે પ્રકારે વકફની સંપત્તિઓ પોતાની ગણીને પૈસા પોતાના ખિસ્સામાં નાખી રહ્યા છે, એવા લોકો પર સકંજો કસી શકાય એ એક પ્રકારનો એનો મૂળ હેતુ રહેલો છે. પરંતુ અત્યારે જે આ કૌભાંડ છે તે 2005 થી 25 સુધી 20 વર્ષ સુધી કુલ મળીને 100 કરોડની મિલકત હતી. એ મિલકત પર આવતું ભાડું, એ ભાડું પોતાના ખિસ્સામાં નાખનાર આ સોદાગર શબ્દ અહીંયા ઘણો મેચ થાય છે, કારણ કે સોદાગર કન્સ્ટ્રક્શનના નામે કંપની ચલાવતો સલીમ ખાન પઠાણ કે જે અત્યારે 3 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે, એ ઉપરાંત એની સાથેના અન્ય 4 સાગરીતો છે કે જે ફેક ટ્રસ્ટી બનીને આ વકફની સંપત્તિ આખી પોતાના નામે હોય એ રીતે એનું ભાડું ખાતા હતા.
કારણ કે એ કાચની મસ્જિદ, શાહબડા કાસમ ટ્રસ્ટ, આ બે ટ્રસ્ટમાં પોતે ટ્રસ્ટી છે એવું એએમસી ને ખોટું સોગંદનામું આપ્યું હતું. એટલે કાયદાની દ્રષ્ટિએ પણ તેનો ગેરઉપયોગ કર્યો હતો. આ પ્રકારનું ખોટું સોગંદનામું આપીને સૌથી મોટી ગણાતી વસ્તુ એ છે કે કાચની મસ્જિદની બાજુમાં એક જમીન છે કે જ્યાં આ ટ્રસ્ટ છે, ટ્રસ્ટ દ્વારા એએમસી ને ઉર્દુ શાળા માટે અપાઈ હતી, પરંતુ ભૂકંપ બાદ એ ક્ષતિગ્રસ્ત થતા 2009માં એએમસીએ એ સ્કૂલનું ડિમોલેશન કર્યું હતું. પરંતુ ત્યારબાદ આ જે શખ્સો છે, જે ગેરકાયદે ટ્રસ્ટીઓ છે, જે વકફની સંપત્તિ પોતાના માલિકીની માનનારા છે, એ લોકો ત્યાં દુકાનો ખડકી દીધી અને ત્યાંથી એ પ્રકારેનું ભાડું વસૂલતા હતા. પરંતુ આખરે એ પકડાયા છે, કારણ કે આ સલીમ ખાન પઠાણ છે, હિસ્ટ્રી શીટર છે, તેની સામે કુલ મળીને અલગ અલગ 5 જેટલા કેસ પણ નોંધાયેલા છે અને વધુ એક આ કેસનો ઉમેરો થયો છે. એટલે મૂળ વસ્તુ એ પણ આવે છે કે એક રિક્ષા ચાલક છે, એને આ પ્રકારની ફરિયાદ કરી હતી, કારણ કે એને એ પ્રકારનું લાગ્યું કે આ પ્રકારે ફેક ટ્રસ્ટીઓ બનીને વકફની સંપત્તિ કે જે ધર્માદા માટે વાપરવામાં આવતી હોય છે, ધાર્મિક કાર્યો માટે વાપરવામાં આવતી હોય છે, એ મિલકત પોતાની ગણીને પોતાના ખિસ્સા ભરીને સમગ્ર મુસ્લિમ સમુદાય સાથે છેતરપિંડી આચરતા કેટલાક બનાવટી શખ્સો છે કે જે આ પ્રકારે 100 કરોડની મિલકતનું કરોડો રૂપિયાનું ભાડું 20 વર્ષથી પોતાના ખિસ્સામાં ભરી રહ્યા છે. તો આમની સામે કાર્યવાહી થાય ને તે માટે આગળ એક્શન લેવાતા વકફ બોર્ડમાં અરજી થઈ, પોલીસે તપાસ કરી, વકફ બોર્ડ સાથે મળીને ત્યારે આ બાબતનો કૌભાંડનો પર્દાફાશ થયો કે આ તો બધા ફેક ટ્રસ્ટીઓ છે અને આ પ્રકારે બોગસ રીતે ભાડું વસૂલ્યું છે. પરંતુ સ્થાનિક રાજકારણ પર પણ પ્રશ્નાર્થ ઉઠે કે ક્યાં જમાલપુર વિસ્તારની આ સમગ્ર ઘટના છે, તો ત્યાંથી ચૂંટાતા સ્થાનિક પ્રતિનિધિઓ આ બાબતથી અજાણ હતા કે કેમ, મુસ્લિમ સમુદાયના મોટા અગ્રણીઓ આ બાબતથી અજાણ હતા કે કેમ, એવા પણ સવાલો ઉઠે છે. પરંતુ હાલ સ્થિતિ એ છે કે પોલીસે ત્યાં આ 5 આરોપીઓના ઘરે તપાસ કરી છે, 200 જેટલા અલગ અલગ દસ્તાવેજ જપ્ત કર્યા છે. બની શકે છે કે આની અંદર હજી પણ મસ્ત મોટું કૌભાંડ છે તે વકફ સંપત્તિના નામ પર બની બેઠેલા ટ્રસ્ટીઓએ આચર્યું હોય અને તે ખુલાસો થઈ શકે છે. ધર્મેશ, ચોક્કસ. જો ધ્રુવિસા, જેમ વિજયે કીધું, એ સોદાગર સલીમ ખાન પઠાણ સહિત જે 5 લોકો છે, સોદાગર કંપનીએ મોટો સોદો કર્યો. જોવાનું એ છે કે જમાલપુરના સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ કેમ આ 20 વર્ષ સુધી ચૂપ રહ્યા, એ બહુ મહત્વનું છે. જી ધ્રુવિસા. જે આપણી સાથે અર્પિત જોડાયેલા છે, અર્પિત પાસેથી વધારે વિગતો જાણવાનો અને અપડેટ જાણવાનો પ્રયાસ કરીશું. અર્પિત, જેવી રીતે વિજયે કહ્યું કે અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય છે, જવાબદાર લોકો છે, શું તે પણ આ ઘટનાઓથી અજાણ હતા? તે પણ સવાલ ચોક્કસથી થાય. બિલકુલ સાચી વાત છે, કેમ કે ગઈકાલે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પુરુષો હતા, સાથે સાથે મહિલાઓ પણ ખુલીને સામે આવી હતી. તેમને જ્યારે મીડિયા સમક્ષ આવીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે એક વાત સૂચક કહી હતી કે ભૂતકાળમાં જ્યારે તેમને આ જે ટ્રસ્ટના લોકો છે અને તેમાં સલીમ ખાન પઠાણ કે જે ખૂબ કુખ્યાત અને ગેંગસ્ટર છે આ વિસ્તારનો, એમની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ડરાવવામાં આવ્યા હતા, ધમકાવવામાં આવ્યા હતા. આ પ્રકારની વાત પણ સામે આવી છે. એટલે આ લોકો જે ખુલીને સામે આવ્યા છે એમનું શું થવાનું એ પણ ડર એમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ગઈકાલે એ પણ એક મોટી વાત, એક મોટો દાવો કર્યો હતો કે વકફ બોર્ડમાં, એટલે કે જ્યારે આખું કૌભાંડ ફ્રોડ ચાલી રહ્યું છે, વર્ષ 2024માં ભાડાની લેવડ દેવડ મામલે આખો મામલો સામે આવ્યો અને એમનું જે કારસ્તાન હતું એ ઉઘોડ્યું કે આ બની બેઠેલા ટ્રસ્ટીઓ નથી ટ્રસ્ટી, તેમ છતાંય ભાડું વસૂલી રહ્યા છે. આખો મામલો સામે આવ્યો. વકફ બોર્ડને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું, પણ જે તે સમયે વકફ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો દાવો ફરિયાદીઓ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યો હતો, જે ઓફિશિયલી કેમેરા સમક્ષ કબૂલાત કરી છે. તેવામાં વકફ બોર્ડની કામગીરી પણ ખૂબ શંકાના દાયરામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ સાથે સાથે જે માઇનોરિટી ડિપાર્ટમેન્ટના નેતાઓ છે, સ્થાનિક ધારાસભ્યો છે, સ્થાનિક કોર્પોરેટરો છે અને બની બેઠેલા ધર્મના નામે પોતાના ધર્મમાં માટે બની બેઠેલા કેટલાક નેતાઓ ઝંડો લઈને ફરતા હોય છે, એમને પણ આ જે લોકો છે, ભોગ બનનાર લોકો સાથે ફ્રોડ આચરવામાં એમની ક્યાંક મદદ તો નહીં કરી હોય, એ પણ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. કેમ કે મદદની ગુહાર લગાવતા રહ્યા 2 વર્ષથી, પરંતુ એમનો હાથ કોઈએ ચાલ્યો ન હતો અને અંતે તેઓ ખુલીને હવે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. લેટેસ્ટ અપડેટ એ પણ છે કે 5 આરોપી પૈકી મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણના 3 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. બાકીના 4 લોકોના રિમાન્ડ ના મંજૂર થયા છે. હવે આગામી દિવસોમાં બની શકે છે આજે જ જે લોકોના રિમાન્ડ નામંજૂર થયા છે એમની પણ રિવ્યૂ અરજી
કોર્ટમાં કરી શકે છે, કેમ કે અન્ય 4 જે ટ્રસ્ટીઓ છે એમનો રૂલ્સ પણ મહત્વનો ક્યાંક હશે, એટલા માટે જ એમના નામ સામે આવ્યા છે. અન્ય 4 ટ્રસ્ટીઓના શું રોલ છે, એમને કયા કયા બેંક એકાઉન્ટમાં કેટલી રકમ જમા કરાવી છે, એ રકમથી અન્ય ક્યાંક જગ્યાએ એમને બીજી પ્રોપર્ટી લીધી તો નથી ને, એ પણ સૌથી મોટો તપાસનો વિષય છે. એટલે તમામ પાસાઓના આધારે પોલીસ તપાસ કરવાની છે, કેમ કે આ 1, 2, 3 દિવસ કે અઠવાડિયામાં કેસ નિપટાવાય એવો નથી. જો આ કેસને વિસ્તૃત તપાસ કરવામાં આવે, કેમ કે પોલીસ આ કેસમાં રસ દાખવી રહી છે, કેમ કે ગંભીર પ્રકારનો મામલો છે. એક તરફ વકફ બોર્ડની ચર્ચાઓ ચાલી રહી છે નવા નિયમની, અને એવામાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એટલે પોલીસ કોઈ પણ પ્રકારની કરકસર બાકી નથી રાખવા માંગતી, ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગે છે. અને આ જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓનું બીજા કોઈ ટ્રસ્ટની સાથે નેક્સેસ છે કે કેમ, આ ટ્રસ્ટીઓ બીજી મસ્જિદની ટ્રસ્ટ સાથે જોડાયેલા છે કે કેમ, બીજી જેટલી અમદાવાદ શહેરમાં મસ્જિદ આવેલી અથવા તો વકફ બોર્ડ હસ્તગત જેટલી જમીન અથવા તો મિલકતો આવેલી છે ત્યાં કોઈક આ પ્રકારનું તો ચાલી નથી રહ્યું ને, એ પણ હવે તપાસનો વિષય બને છે. એટલે એ મામલે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને આવનારા દિવસોમાં કેટલાક મહત્વના ચોંકાવનારા ખુલાસા થાય તો પણ નવાય નહીં, કેમ કે એટલા વગદાર આરોપીઓ હતા. એમાં મુખ્યની વાત કરું તો સલીમ પઠાણ, ગઈકાલે એક ફરિયાદી એ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સલીમ ખાન પઠાણ નાગાલેન્ડમાં એ ગેરકાયદેસર હથિયાર અપાવવાનો આખો વેપલો, આખો નેક્સસ ચાલે છે, એમાં પણ સંડોવાયેલો છે. અત્યાર સુધી 30થી વધારે હથિયાર આ સલીમ ખાન પઠાણે લોકોને અપાવી ચૂક્યો છે. એટલે એના પરથી અનુમાન લગાવી શકાય છે કે આરોપી કેટલા વગદાર છે અને કેટલો ડર, કેટલી ધાક, કેટલી ધમકી એમના વિસ્તારમાં હતી, જેના કારણે જ આટલા વર્ષોથી સ્થાનિક લોકો ચૂપ બેઠા હતા અને એમના કયા પ્રમાણે ભાડું ભર કર્યું અને પોતાના જે ફરિયાદીઓ છે જે મહેનત કરીને પૈસા કમાઈ રહ્યા હતા, ભાડું ભરી રહ્યા હતા, એ ભાડાના પૈસાથી આ લોકોએ લીલા લહેર કરી અને જલસા કર્યા. પણ હવે એમનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો અને એમનો ભાંડો ફૂટી ગયો અને આખું નેક્સસ સામે આવ્યું છે. અને હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આવનારા કેટલાક દિવસોમાં આનાથી વધારે પણ કેટલાક ચોંકાવનારી બાબતો, વધારે ખુલાસા થાય તો પણ નવાય નહીં. ચોક્કસથી અર્પિત ખુલાસાઓ થઈ શકે છે. અર્પિત, આપે એક વર્ડને મેન્શન કર્યો છે કે અહીંયા આસપાસના સ્થાનિકોની કોઈ પ્રતિક્રિયા અથવા તો એમના દ્વારા કોઈ વિગતો આપના સુધી પહોંચી હોય? મેં જે અગાઉ ઉલ્લેખ કર્યો કે ગઈકાલે ખુલીને સામે આવ્યા હતા, નહીં તો ગઈકાલે જ્યારે આખો મામલો સામે આવ્યો, અધિકૃત રીતે પોલીસ અધિકારી દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે ફરિયાદ કરનાર પરિવારના લોકો હતા, નહીં તો લગભગ 20 થી 25 લોકો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. કેમ કે એમને હવે ડર સતાવી રહ્યો છે કે એમને ફરિયાદ તો કરી દીધી, પણ હવે એમનું શું થવાનું. એટલે એ ડર સતાવી રહ્યો છે કે ફરિયાદ કરવાના કારણે ક્યાંક જે ટ્રસ્ટના લોકો છે, ટ્રસ્ટના મળતિયાઓ છે, ટ્રસ્ટના પરિવારજનો છે, એમના સંબંધીઓ છે, એમની ખુન્નસ રાખી, અદાવત રાખીને એમના પર હુમલો અથવા તો કોઈ ષડયંત્ર અથવા તો એમની સાથે કઈ દુર્વ્યવહાર તો નહીં કરે એવો ડર સતાવી રહ્યો છે. પણ પોલીસ દ્વારા એમને પ્રોટેક્શન આપવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવી શકે છે, કેમ કે ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે અને ખુલીને જ્યારે કોઈ વ્યક્તિ સામે આવતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને કોઈક રિસ્ક રહેતું હોય. પણ પોલીસ હાલ પ્રયાસ કરી રહી છે કે ફરિયાદીઓ છે, ફરિયાદીઓને રક્ષણ મળે એ પણ પ્રકારના પ્રયાસ ચાલુ છે. ગઈકાલે જ્યારે ફરિયાદીઓ ખુલીને સામે આવ્યા હતા ત્યારે ખૂબ ડર વ્યક્ત કર્યો હતો. એમના દ્વારા પણ કેટલાક મહત્વના ચોંકાવનારી વિગતો સામે આપવામાં આવી છે કે અત્યાર સુધી એમને માત્ર ને માત્ર દબાવવામાં આવતા હતા. જ્યારે અમિત શાહ, એમએલએ ધારાસભ્ય અમિત શાહે થોડા સમય પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી ત્યારે એક શબ્દ પણ વાપર્યો હતો કે એ જે મસ્જિદ હતી ત્યાં ઇમોશનલી બ્લેકમેલ કરવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક વાક્યો લખવામાં આવ્યા હતા. એટલે લોકો ભાવનાઓમાં આવી અને આ પ્રકારના જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એમનો સાથ અને સહકાર આપે, એ પ્રકારની વાત, એ પ્રકારનો માહોલ, એ પ્રકારનો હાવ ગઈકાલે ઊભો કરવામાં આવ્યો હતો. પણ હવે એમનો પાપનો જ્યારે ગળો ભરાઈ ચૂક્યો છે ત્યારે આખો ભાંડો ફૂટી ગયો અને જ્યારે હવે પોલીસ તપાસ થવાની છે. કેમ કે મેં ઉલ્લેખ કર્યો કે 3 દિવસના રિમાન્ડ મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણના મંજૂર કરવામાં આવ્યા છે. બાકીના 4 આરોપી રહી ગયા છે. એ 4 આરોપીના વધારે રિમાન્ડ લેવા માટે પણ રિવ્યૂ અરજી દાખલ કરવામાં આવશે કોર્ટમાં. ત્યારે આ 4 અન્ય આરોપી છે એમનો શું રોલ હતો, જે પૈસા આવતા હતા, પૈસા કયા એકાઉન્ટમાં નાખવામાં આવ્યા હતા, એટલે જે ભાગ બટાઈ કહેવામાં આવે એ કયા પ્રકારની આખી થતી હતી અને એ પૈસા મળ્યા હતા, એમના દ્વારા ક્યાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને શું કારસ્તાન અન્ય કર્યા હતા, એ તમામ પ્રકારની વિગતો હાલ એકત્રિત કરવામાં આવી રહી છે. પણ ટૂંકમાં મૂળ વાત કહીએ તો ધર્મના નામે, સંપ્રદાયના નામે લોકોને ગેરમાર્ગે દોરવાનો, વકફ બોર્ડના નામે ગેરમાર્ગે દોરવાનો, ટ્રસ્ટના નામે ગેરમાર્ગે દોરવાનો તમામ પ્રકારના પ્રયાસ આ આખા કિસ્સામાં થયા છે. અને
દાવા સાથે એ કહી શકું છું કે આ તો માત્ર એક જગ્યાનો ઘટના સામે આવી છે કે માત્ર ગુજરાત કે અમદાવાદ પૂરતી સીમિત નથી બની. આ હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. એટલા માટે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે કે એક મોટી છેતરપિંડી વકફ બોર્ડ અથવા તો ટ્રસ્ટના નામે, મસ્જિદના ટ્રસ્ટના નામે જે જગ્યા હતી એના પર ખોટી રીતે દાવો કરવામાં આવ્યો હતો. અગાઉ જે ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 2005થી આખું નેક્સસ ચાલતું આવ્યું છે. વર્ષ 2005 પછી જેમ જેમ આ કાચની મસ્જિદ છે એના ટ્રસ્ટીઓ અવસાન પામતા ગયા એમ એમ નવા ટ્રસ્ટીઓ ઉમેરવાના હોય. આ નવા ટ્રસ્ટીઓમાં સામેલ થવા માટે સલીમ ખાન પઠાણે અરજી પણ કરી હતી, પરંતુ એ અરજી એનું નામ મંજૂર થયું ન હતું. તેમ છતાંય એને ખોટું સોગંદનામું વકફ બોર્ડમાં કર્યું હતું. અલગ અલગ જગ્યા પર એને બનાવટી દસ્તાવેજો આપ્યા હતા અને પોતાને બની બેઠેલા ટ્રસ્ટી તરીકે ગણાવ્યું હતું. પણ હકીકતમાં એ ટ્રસ્ટી હતો નહીં અને ટ્રસ્ટી તરીકે ક્યાં ક્યાં અન્ય કેટલા લાભ લીધા છે એ પણ મહત્વનું છે. કેમ કે જ્યારે માઇનોરિટીની વાત આવે, માઇનોરિટીના હકોની વાત આવે છે ત્યારે તેમને રક્ષણ કેટલીક જગ્યા પર મળતું હોય છે. જેમ કે એક્ઝામ્પલનું દાખલો આપું કે માઇનોરિટી સંસ્થા, કોઈ શૈક્ષણિક સંસ્થા માઇનોરિટી સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ હોય તો શૈક્ષણિક સંસ્થા ખોલવા માંગે તો એને કેટલાક રક્ષણો મળતા હોય છે, કેટલાક નિયમોમાં છૂટછાટ મળતી હોય છે. તો બની શકે અન્ય વિભાગમાં, અન્ય કોઈ સરકારી યોજનામાં અથવા તો અન્ય કોઈ પેરા ગવર્મેન્ટ યોજનામાં એમને બની બેઠેલા ટ્રસ્ટની નામે માઇનોરિટીના હોવાના નાતે કોઈ લાભ ખાટ્યા છે, કોઈ લાભ મેળવ્યો છે કે કેમ એ પણ તપાસનો વિષય છે. એ તમામ બાબતો હવે આ પોલીસની તપાસમાં સામે આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જી અર્પિત, આપ જોડાયેલા રહેજો. તો હા, જે અપડેટ મળી રહી છે, વકફના નામે આખો ખેલ ચાલતો હતો. જો કે અમિત શાહ પણ જોડાયા હતા, તેમણે પણ કહ્યું કે અહીં જેવી રીતે અર્પિતે પણ, અમારા સંવાદદાતા અર્પિતે પણ મેન્શન કર્યું કે અહીંયા ઇમોશનલ બ્લેકમેલ પણ લોકોને કરવામાં આવતા હતા, વાક્યો પણ એવા લખવામાં આવતા હતા. એટલે ટ્રસ્ટીઓના કારનામા અને કારસ્તાન એ ઓછા નથી. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી ધર્મેશ જોડાયેલા છે. ધર્મેશ, આ આખા કાંડ, આખા કારસ્તાનમાં હજુ પણ અનેક લોકોની સંડોવણી હોઈ શકે છે, હજુ પણ અનેક નામો ખુલવાની સંભાવનાઓ છે, કારણ કે આટલા વર્ષોથી આખો ખેલ ચાલતો હતો. ધ્રુવિસા, અધિકારી તો ખરા, મને તો કેટલાક અગ્રણીનો પણ આમાં સંડોવણી હોય એવું લાગે છે કે ભાગ બટાઈમાં સલીમ ખાન એન્ડ ગેંગ, સોદાગર કંપની આ સોદો કરીને કદાચ એમને હપ્તા પહોંચાડતી હોય એવું પણ નીકળી શકે. એટલે પૂછપરછ પોલીસ માટે, ગાયકવાડ પોલીસ સ્ટેશન માટે બહુ મહત્વની છે. અને મેં આપને કહ્યું કે જે પૂર્વ અમદાવાદના જે ધારાસભ્ય છે અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ એ વારંવાર કહેતા હતા કે ભાઈ આ ડિમોલેશન કરો, આ ઉર્દુ માટેની સ્કૂલ છે, ભૂકંપમાં પડી ગયા પછી ત્યાં કબજો જમાવ્યો છે, ત્યાર પછી પણ મ્યુનિસિપલ તંત્ર પછી જાગ્યું છે. તો ત્યાં સુધી જે એસ્ટેટ જે હોય, કહી શકાય ઓફિસર હોય, ટીપીઓ હોય, એ અવારનવાર ત્યાં જતા હોય, કારણ કે 100 કરોડની મિલકત અને 20 વર્ષથી કરોડોનું ભાડું ઉઘરાવી લીધું. અને સૌથી મોટી અત્યારે અર્પિતે જે વાત કરી ધ્રુવિશા, કે જે એટીએસએ સૌથી જે કૌભાંડ પકડ્યું છે, નાગાલેન્ડ રાઇફલ, નાગાલેન્ડ રિવોલ્વર, આ તમામ વસ્તુમાં પણ સલીમ ખાન સંડોવણી નીકળી છે. અત્યારે એ તપાસ પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. 30 જેટલા લાયસન્સો એમણે અપાવ્યા હોવાની પણ એક વાત વહેતી થઈ છે. જોવાનું એ છે કે આખા જે વિસ્તાર જે કહેવાય કાચની મસ્જિદ, એ પોતાના વકફ બોર્ડના નામે મુસ્લિમોના હિત માટે, મુસ્લિમો જે ગરીબ મુસ્લિમ હોય એમની સહાય માટેનું આ વકફ બોર્ડ હોય છે. એને બદલે આ સોદાગર એન્ડ કંપનીએ 20 વર્ષ સુધી કરોડો રૂપિયાનું મકાનો અને દુકાનોના ભાડા ઉઘરાવી લીધા. આ તો ઘર ફૂટે ઘર જાય. અને એને વકફ બોર્ડનું કરી નાખ્યું તો ટ્રસ્ટીઓ શું કરતા હતા અત્યાર સુધી, અધિકારીઓ શું કરતા હતા, અને કેટલાક રાજકીય પદાધિકારીઓ, પછી એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, પણ એમને આ ખબર હતી કે કેમ, એ પણ એક તપાસનો વિષય બને છે. અને હવે જોવાનું એ છે કે સલીમ ખાનની પૂછપરછમાં કેવા ખુલાસા થઈ રહ્યા છે. એક્ઝેક્ટલી ધર્મેશ અને અર્પિત બંને આપ અમારી સાથે જોડાવા બદલ આપ બંનેનો આભાર.